નમસ્કાર, હું પ્રવીણ. 2022માં ભાજપે 156 બેઠકો જીતી, રેકોર્ડ બ્રેક બેઠકો જીત્યા પછી વિપક્ષ કેટલા નંબરમાં છે, કેટલું આક્રમક છે, કેટલું રસ્તા પર છે, એ સવાલ થયા. પણ આજે છેલ્લા અમુક સમયથી એક વાત પ્રતીત થઈ રહી છે કે સાચું વિપક્ષ ભાજપમાં અંદર ખાને જ છે. પ્રજાના પ્રશ્નો મુદ્દે ભાજપના નેતા જો સરકારને સવાલ કરે અથવા તો એ મુદ્દા મૂકે તો પછી તમને પણ થશે કે વિપક્ષે પણ શું શીખ લેવાની જરૂર છે. આમ તો વિપક્ષ હોય છે રસ્તા ઉપર, એવું નથી હોતું, પણ જ્યારે નંબરની વાત થાય, એ નંબરને કેટલા લેવા દેવા છે વિધાનસભાથી માંડી રસ્તા પર, એ પણ પ્રજા જાણે છે કે એમના જે સૌથી સળગતા પ્રશ્નો છે એ મુદ્દે સત્તા પક્ષ કેટલી વાત કરે છે, વિપક્ષ કેટલી વાત કરે છે. પણ મુદ્દો જ્યારે રોજગારીનો હોય, કેન્દ્ર સરકાર, ભાજપ સરકાર જ્યારે વાર્ષિક 2 કરોડ નોકરી આપવાનો દાવો કરતી હોય અને તેના વચ્ચે ગુજરાતમાંથી અત્યારની પરિસ્થિતિમાં જો કોઈ ભાજપના નેતા રોજગારી મુદ્દે અભિયાન છેડે, રોજગાર સહાયતા અભિયાન, અને રોજગારીના મુદ્દા પર છેડાયેલા અભિયાનમાં જ ભાજપના જ નેતા વિરોધ કરે કે આ તો નાટક છે. વાત જૂનાગઢ માણાવદરની થઈ રહી છે. પૂર્વ મંત્રી જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને ભાજપમાં આવ્યા પછી ભાજપના જ કેટલાક નેતાઓએ હરાવ્યા એવા ખુલ્લા પત્રો પણ જગ જાહેર છે. જવાહર ચાવડાએ રોજગાર સહાયતા અભિયાન શરૂ કર્યું તો સામે માણાવદરના ધારાસભ્ય, તેનું પણ ભાજપમાં આગમન કોંગ્રેસમાંથી થયું. એક સમયે સામે લડી રહ્યા હતા, કોંગ્રેસમાંથી લડીને ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા અને ફરી ભાજપમાં ગયા, ભાજપમાંથી ચૂંટણી જીત્યા અને હવે બંને ભાજપમાં છે. તો આ બંને વચ્ચે વોર નહીં પરંતુ શરૂઆત તમે દિનેશ ખટારિયા કહો કે અરવિંદ લાડાણી કહો, ત્યાંથી થઈ. ક્યાં નાટક થઈ રહ્યું છે, ચૂંટણી નજીક આવી રહી છે એટલે નાટક થઈ રહ્યું છે. બીજી તરફ જવાહર ચાવડા કહી રહ્યા છે કે હું અત્યારે જે રોજગાર સહાયતા અભિયાન છે એના સિવાય વાત નહીં કરું, પરંતુ જે લોકો વાત કરી રહ્યા છે એમના કદાચ પેટમાં તેલ રેડાઈ રહ્યું છે અને પેટમાં તેલ રેડાય છે તો મને ક્લિયર કટ સમજાઈ ગયું કે હું સાચા રસ્તે જઈ રહ્યો છું. અને બીજી વાત એ કરી કે આ ડાયવર્ટ કરવાની વાત થઈ રહી છે, એ સિવાય કોઈ વાત નહીં. એ સિવાય અરવિંદ લાડાણી જે થોડા સમય પહેલા જે ચાલતી ફરતી ક્લબને લઈને પોલીસ સ્ટેશન સામે ધરણા પર બેસી ગયા હતા, ત્યારે પણ અમે આ મંચ ઉપરથી ફોન કર્યો હતો કે ધારાસભ્ય જીગરવાળા છે, જમીન પર રહેતા વ્યક્તિ છે અને આટલા મુદ્દે કદાચ આ મંચ પર જોડાય અને જો એટલા ગંભીર આક્ષેપો લાગ્યા હોય કે પોલીસો આટલા હપ્તા લેશે તો પછી ધારાસભ્યએ વાત કરવી જોઈએ. ધારાસભ્ય છે એક વિધાનસભાના તમામ જે મતદારો અને નાગરિકો છે એનો પ્રતિનિધિ છે, જે ગુજરાતની સૌથી મોટી પંચાયતમાં બેસે છે. અને આ રોજગાર સહાયતા અભિયાન જેમાં કદાચ જે લોકો ડિગ્રી મેળવી ચૂક્યા છે અથવા શિક્ષિત છે તે લોકો પોતાના પ્રશ્નો મૂકે છે, એ જે કંઈ પણ થશે આવનાર સમયમાં એ જવાહર ચાવડા પર છોડીએ. કેમ કે જવાહર ચાવડાએ રોજગાર સહાયતા અભિયાનમાં એ મશાલ વાળો લોગો મૂક્યો છે, નહીં કે ભાજપનો લોગો. એ તમને વિડીયો યાદ પણ આવ્યો હશે, જ્યારે ઘણું બધું થયું તો મનસુખ માંડવિયાને સંદર્ભીને એમને કહ્યું હતું કે હું ભાજપ થકી નથી, ભાજપ મારા થકી છે. તો આ જ્યારે જંગની શરૂઆત થઈ હતી અથવા તો એક્સચેન્જ ઓફ વર્ડ્સ, જ્યારે એક સ્ટેટમેન્ટનો જવાબ બીજા સ્ટેટમેન્ટથી અપાય અને એ પણ સત્તાપક્ષ એટલે કે ભાજપમાં અંદર ખાને હોય તો સવાલ ગંભીર થઈ જાય છે. આ રહી રાજનીતિની વાત. અરવિંદ લાડાણી કહી રહ્યા છે કે 50 કરોડ સેઝ ઉઘરાવ્યો માણાવદર એપીએમસીમાં ક્યાં ગયો? તો આટલા વર્ષોથી કોની સરકાર છે એ પણ સવાલ જનતા પૂછે છે. અને એ જ પક્ષમાં છો જે પક્ષમાં જે વ્યક્તિ સામે તમે આક્ષેપ કરી રહ્યા છો, તો આક્ષેપ ગંભીર છે, તપાસય થવી જોઈએ. પણ એક જ પક્ષના નેતા એ જ પક્ષના નેતા સામે આક્ષેપ કરે. બીજી વાત એમને એ કરી રિવરફ્રન્ટ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા. જે રિવરફ્રન્ટ બન્યો છે, મળતિયાઓને કામ આપ્યું, બધું છે. ત્રીજી વાત એ કરી કે માન્ચેસ્ટર ગણાતું માણાવદર કેમ કપાસ ઉદ્યોગ ભાંગી પડ્યો? તો કપાસ ઉદ્યોગ ભાંગી પડ્યો એની તમામને ચિંતા હોવી જોઈએ, કેમ કે રોજગારી જ અંતતઃ પ્રશ્ન છે. હા, એ વાત અલગ છે કે અરવિંદ લાડાણી શું એ મુદ્દે વાત કરશે કે 11% ઇમ્પોર્ટ ડ્યુટી કપાસ પરથી હટાવી તો તેમના વિસ્તારના ખેડૂતોનું શું કહેવું છે? કેમના હિતમાં છે કે એમના હિતમાં નથી? તો રોજગાર જેવા વિષય પર જે ખરેખર ગંભીર વિષય છે, ન માત્ર ગુજરાતનો પરંતુ સમગ્ર દેશમાં, આ મુદ્દે ઘણા આંદોલનો પણ થયા છે. શિક્ષિત બેરોજગારો 2011-12માં પીટીસી કરીને બેઠેલા આજે પણ 2025માં નોકરીની રાહ જોઈ રહ્યા છે. એ પણ ગુજરાતની કડવી વાસ્તવિકતા છે જો શિક્ષિત બેરોજગારીની વાત કરીએ તો. વિષય બહુ સારો છે,
પણ એમાં વાર પલટવારથી ચાલશે કે ખરેખર જમીન પર જઈને કામ કરવાથી ચાલશે? આપણી સાથે સુનિલભાઈ જોશી જોડાઈ ગયા છે, વરિષ્ઠ પત્રકાર, રાજકોટથી. સૌરાષ્ટ્રનું સેન્ટર છે અને અલગ અલગ જિલ્લાઓમાંથી ફૂંકાતા પવન જે અમદાવાદ પહોંચે એ પહેલા રાજકોટ થઈને પસાર થાય છે. સુનિલભાઈ, આપનું સ્વાગત છે. સુનિલભાઈ, રોજગારી મુદ્દે ભાજપના બે નેતાઓ આમને સામને ઇન ધ સેન્સ કે અરવિંદ લાડાણીએ શરૂ કર્યું. એક તરફ રોજગાર સહાયતા અભિયાન છે, મશાલવાળો લોગો છે, બીજી તરફ અરવિંદ લાડાણી કહી રહ્યા છે કે એને તો ચૂંટણી નજીક આવી રહી છે ભવિષ્યમાં, એટલે આ નાટક થઈ રહ્યા છે, અમને પસંદ નથી. તો ખરેખર રોજગારી જેવા સળગતા મુદ્દા પર ભાજપમાં જ કોઈ વિપક્ષના રોલમાં છે અને એક ધારાસભ્ય કહી રહ્યા છે આ નાટક થઈ રહ્યા છે. ખરેખર આ થોડું આશ્ચર્યજનક વાત ન કહેવાય આમ જનતા માટે પણ? ભાજપમાં જ શું સાચું વિપક્ષ ઊભું થઈ રહ્યું છે? પ્રવીણભાઈ, તમારી વાતમાં જે મુદ્દો આજનો લીધો છે રોજગારીનો, બેરોજગારી, રોજગારી, જે કઈ મુદ્દો, એ મુદ્દાની વાત થોડી આપણે વિસ્તૃતથી શરૂ કરીએ. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જે 50% ટ્રેડ, 25% ટ્રેડ ટેરિફ અને 25% આપણી ઉપર ડ્યુટી જે પેનલ્ટી તરીકે લાવી છે, એ 50% ડ્યુટીને કારણે ભારતનું ટ્રેડ જે 87 બિલિયનનું એક્સપોર્ટ ટ્રેડ અમેરિકા સાથેનું હતું અને બહુ મોટો ફટકો પડ્યો છે. એમાં 40%ની ઇમિડિયેટ ઇફેક્ટથી જુદા જુદા રિસર્ચ અને સર્વેથી એની અસર થવાની છે. તો એ સૌથી વધારે છે ને માનવ રોજગારી વાળા જેટલા ક્ષેત્રો છે ને એની ઉપર. તમે દાખલા તરીકે આપણું માછીમારી ઉદ્યોગ, આપણો ડાયમંડ ઉદ્યોગ, આપણો ટેક્સટાઇલ ઉદ્યોગ, એ ઉદ્યોગો ઉપર ટેરિફ છે 50 થી 62% સુધીની ટેરિફ આવી છે. અને એના કારણે દેશમાં 10 કરોડ લોકો જે અત્યારે રોજગારી હતી એ લોકોને આંશિક બેરોજગારી આવશે અથવા સંપૂર્ણ બેરોજગારી આવશે. દાખલા તરીકે કાર્પેટનું, હેન્ડીક્રાફ્ટનું કામ કરતા હોય તો એમને સંપૂર્ણ બેરોજગારી આવશે. એટલે બેરોજગારીનો મુદ્દો છે ને એ બહુ સાચો છે કે ભાઈ જે જવાહરભાઈએ મુદ્દો પકડ્યો ને, જવાહરભાઈ બહુ જમાનાના એકદમ નીવડેલા અને રાજકીય રીતે પાકટ વ્યક્તિ અને જેને કહેવાય ચતુર વ્યક્તિ પણ છે. એટલે એમણે જે બેરોજગારીનો મુદ્દો પકડ્યો છે ને, એ તમે કોટનની વાત કરી તો જે એ કોટનની સ્થિતિ પણ એ જ છે. બીટી કપાસ છે એ અમેરિકાથી આયાત થાય છે, આપણે બહુ સારા માત્રામાં થાય છે અને એ વાત આવે જ છે. તો અહીંયા આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ કે બે બાજુ બે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે. એકની પાસે સિમ્બોલ છે, એકની પાસે સિમ્બોલ નથી. જવાહરભાઈએ તમે કીધું એમ રોજગાર સહાયતા અભિયાનમાં ક્યાંય એમણે ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ મૂક્યો નથી. તો એ ભારતીય જનતા પાર્ટીના વિકાસનું દૂષણ છે. જે રીતે કોઈ પણ બાબત વિકાસ થાય ને એની અમુક એના દૂષણો શરૂ થાય છે. તો ભારતીય જનતા પાર્ટીની જૂથબંધી અત્યાર સુધી શિસ્તની નીચે દબાયેલી હતી. હવે કોઈને કંટ્રોલ કરવા, કોઈને પાડી દેવા, કોઈને નીચા દેખાડવા, કોઈને ઊંચા દેખાડવા અને કોઈ મુદ્દો હાઈજેક કરી જાય તો વિસાવદરની ઘટના બની પછી ભારતીય જનતા પાર્ટીની હાઈકમાન્ડને ખબર પડી ગઈ કે આપણે ઓવર કોન્ફિડન્સમાં રહી તો ધરતી નીચેથી, જાજમ નીચેથી ધરતી સરકી જાય. એટલા માટે આ વખતે વિરોધ ઉભો કરવામાં આવ્યો અને જવાહરભાઈએ સમય જોઈને સોગઠી મારી છે કે બેરોજગારીનો મુદ્દો છે. કારણ કે માણાવદર નહીં, સૌરાષ્ટ્રના કોઈ પણ મોટા શહેરોની બાજુના શહેરો લઈ લ્યો તો ખાલીખમ થઈ ગયા છે. તમે ગામડાઓના તમે પણ કન્ટેન્ટ મૂકો છો કે ગામડાની ડેલીઓ ખાલી હોય, પાદર ખાલી હોય, જુવાનિયા બધા દોડીને નોકરીઓ માટે, જેવી તેવી નોકરીઓ માટે જેને જમીન હતી એ જમીનો ખાલી ખમ પડી છે. તો એ બધી બેરોજગારી છે એટલા માટે છે ત્યાં કોઈ ઉદ્યોગો જ સ્થપાણા નથી. વિસાવદરમાં આ મુદ્દો, બેરોજગારીનો મુદ્દો બહુ એક પાછળ રહ્યો હતો, બહુ મહત્વનો મુદ્દો રહ્યો હતો. પડદા પાછળ એને બહુ મોટું કામ કર્યું છે. એટલે જવાહરભાઈને ખબર છે ક્યાં દુખતી નસ ઉપર આંગળી દબાવવી અને એના માટે એમણે આ બહુ મોટા પાયે એમના શબ્દો જો એમના કે હું તો હજી પ્રશ્ન જાણવા માંગુ છું. 35 વર્ષથી જે માણસ જાહેર જીવનમાં હોય અને એમણે બેરોજગારીનો પ્રશ્ન જાણવા, એટલે એમને સમય જોઈ છે, મેક્સિમમ સમય જોઈ છે ને એમણે લોક સંપર્ક કરીને પોતાનું જે છે એ એસ્ટાબ્લિશમેન્ટ રીકન્સ્ટ્રક્ટ કરવું છે. એટલે આ બીજું કઈ નથી, ભારતીય જનતા પાર્ટીની જૂથબંધી છે અને ક્યાંક ને ક્યાંક છે ને હાઈકમાન્ડ ઈચ્છે છે કે જવાહરભાઈ ચાવડાને કોઈ પણ રીતે માર્જિનલાઇઝ કરવામાં આવે. પ્રવીણભાઈ, ઓકે, એક છે ને પેલા બાઇટ સાંભળી લઈએ, કેમ કે આ થોડું તમે જે વાત કરીને કે જે નવા જૂની થવાની છે, નવા જૂની અને સૌરાષ્ટ્રમાં જે કંઈ પણ ચર્ચાઈ રહ્યું છે એને આ મુદ્દાથી કેટલો સંબંધ છે. પહેલા જોઈએ અરવિંદ લાડાણીએ શું કહ્યું
અને બાદમાં જવાહર ચાવડાને આ મુદ્દે સવાલ પૂછાયો, કેમ કે બંને માણાવદરના છે, એક પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય છે અને એક વર્તમાન ધારાસભ્ય છે, બંને એક જ સેન્ટરના. જોઈએ અરવિંદ લાડાણીએ શું કહ્યું, બાદમાં એનો જવાબ જવાહર ચાવડાએ શું આપ્યો. જે તે કેટેગરીના કર્મચારીઓનો એમાં સમાવેશ થતો હોય. છેલ્લે અભણ અથવા ઓછું ભણેલ લોકો હોય એ નાના નાના કારખાનામાં રોજમદારી માટે જતા હોય, ખેડૂતનો દીકરો હોય કે ખેત મજૂર હોય, ખેતીમાં જાતું હોય, તો આમાં છેલ્લા 35 વર્ષમાં આપણા પૂર્વ મંત્રી આવી કોઈ કામગીરી કરેલ નથી, જેથી કરીને આ વિસ્તારના લોકોની બેરોજગારી હલ થાય. હવે ફક્ત ને ફક્ત ભવિષ્યની ચૂંટણીને નજરમાં રાખી અને આવું જે એક નાટક લઈને નીકળ્યા છે એની સામે અમારો વાંધો. હમણાં 2 દિવસ પહેલા આપની ઉપર આક્ષેપો થયા છે, દિનેશભાઈ કટારિયા, અરવિંદ લાડાણી આક્ષેપો થયા છે, ગંભીર પ્રકારના છે. આક્ષેપો તો બધી કરવાની છૂટ હોય છે, પણ મારું રોજગાર સહિત અભિયાનમાં સિવાય કોઈ ચર્ચા આપણે કરવી નથી. બાકી ચર્ચા હાલવાથી ખબર પડી તો ડાયવર્ટ કરવા આપણે પ્રોસેસ છે. અચ્છા, સમય આગળ આપ બોલશો છે લાગે છે. ચાલ, આ મુદ્દે અરવિંદ લાડાણીને પ્રયત્ન કરીએ. થોડા એક સમયે જમીની સ્તરના નેતા હતા, પણ હવે ફોન કોઈ કારણોસર એટલા વ્યસ્ત છે તો નથી ઉપાડી રહ્યા. જો ઉપાડે તો પછી એમને પણ સવાલ જવાબ કરવા માટે સ્પેસ જે છે આ મંચ ઉપર બચી છે. પણ સુનિલભાઈ, પહેલાં અરવિંદ લાડાણીને સાંભળ્યા, પછી જવાહર ચાવડાને સાંભળ્યા અને અગાઉ સાબર ડેરીના ચેરમેન જે વાત કરી રહ્યા હતા એપીએમસી પર ઊભા રહીને, તો જૂનાગઢ અથવા તો ઓવરઓલ જૂનાગઢ લોકસભા તમામ વિધાનસભાઓમાં સૌરાષ્ટ્રમાં આ બેલ્ટ ઉપર જે રંધાઈ રહ્યું છે, એક તરફ ભાજપમાં એ ગણગણાટ છે કે મંત્રીમંડળનું વિસ્તરણને શું નવા જૂની થાય છે સંગઠનમાં, કેમ કે પ્રમુખ પણ આવવાના બાકી છે. ઉપરથી કોંગ્રેસ જે વોટની યાત્રા લઈને નીકળી છે, દૂધ અથવા તો ખેડૂતો સાથેનો મુદ્દો લઈને ઉતરવાની છે અને સૌરાષ્ટ્ર પર સૌની નજર છે. ઉપરથી તમે ગોપાલ ઇટાલિયાનું નામ લીધું, તો આ બધા જ સમીકરણોમાં ભાદરવો ગયો છે. આસો સુધી હજુ ઘણું બધું નવા જૂનું થાય એવી પૂરી શક્યતા. બિલકુલ, દિવાળીએ ફટાકડા બહુ ફૂટવાના છે, રાજકીય ફટાકડા બહુ ફૂટવાના છે. અચ્છા. અને એ જુનાગઢ જિલ્લો છે ને હંમેશા ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા કઠણ રહ્યો છે. અહીંયા કોંગ્રેસના ધારાસભ્યોએ મહાનગરપાલિકામાં જુદી જુદી જગ્યાએ સાંસદ સુધી સારા દેખાવો કર્યા છે અને કોંગ્રેસ સહકારી ક્ષેત્રમાં પણ અહીંયા ખૂબ જ સારું કામ કર્યું છે. એટલે તમે જોયું હશે કે ભાજપે જે ડિમોલિશન કોંગ્રેસ કર્યું ને કોંગ્રેસના નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં લીધા, ચાહે જવાહરભાઈ ચાવડા હોય, ચાહે અરવિંદ લાડાણી હોય કે ચાહે મોઢવાડિયા હોય, તો એ આખો પટ્ટો છે સુરતથી આખો પોરબંદરથી એ બાજુના પટ્ટાના નેતાઓને મોટી સંખ્યામાં લીધા. પરંતુ જે નેતાઓને લીધા પછી આજે મોઢવાડિયા સાહેબ છે 1 વર્ષ પછી પણ પાડીએ બેઠા છે. એમને મિનિસ્ટ્રીનો ખ્વાબ હતો, પણ એ મિનિસ્ટ્રીનો ખ્વાબ હમણાં આવીને પાટીલ સાહેબ ચૂટકી દઈ ગયા કે નાના થાય છે, એટલે ટૂંકમાં તમે મોજમાં રહ્યો હજી થોડો ટાઈમ, આમને આમ ધીરજ રાખો, અમારે જ્યારે કરવું હશે ત્યારે કરશું. તો એક એ વસ્તુ થઈ, એવું જમીની સ્તરે એવું થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ચોક્કસ વ્યક્તિઓ પાસે જ સત્તા છે અને જ્યારે આવું જાહેરમાં બોલવાનું શરૂ થાય ને ત્યારે તમારે સમજવાનું કે હાઈકમાન્ડની મરજીથી અને હાઈકમાન્ડની સ્ક્રિપ્ટ મુજબ બોલાય છે. ભાઈ જવાહરભાઈ ચાવડાને ખબર પડી ગઈ કે હવે ભારતીય જનતા પાર્ટી મને ફરીને ટિકિટ નથી આપતી, મને ક્યાંય કોઈ જોઈ છે જે હું ડિઝર્વ કરું છું એ મને કોઈ સ્થાન નથી મળતું, તો એમણે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ વગર આ બેરોજગાર યાત્રા કરી અને એમને ટાર્ગેટ કરવા, એમની જે યાર્ડ માણાવદર યાર્ડ, બહુ સાચી વાત છે. હું એમ જે આક્ષેપો કરવામાં આવ્યા ને અરવિંદભાઈ લાડાણી દ્વારા, તો યાર્ડ પતી ગયું છે, એ વાત બહુ સાચી છે. આપણે કોઈ એવી આવા રિવરફ્રન્ટ યોજનાઓની જરૂર નથી. જીનિંગ એટલે માણાવદર ખરેખર માન્ચેસ્ટર કહેવાતો ને રાજકોટની બજાર છે ને એ માણાવદરના જીન યાર્ડના ભાવ ઉપરથી ચાલતી. એક સમય એવો હતો, સૌરાષ્ટ્રનું હબ રાજકોટ હતું, પણ ગોંડલ અને માણાવદર 2 યાર્ડ એવા છે કે ત્યાંથી આખો એગ્રો ઇકોનોમી સૌરાષ્ટ્રની ચાલતી હતી. જેમ ઊંઝા તમારે ગુજરાતમાં છે એવી રીતે અહીંના 2 મોટા યાર્ડ હતા. ભૂતકાળ થતો જાય, કપાસનું તો પીઠું કહેવાતું. પીઠું, હા. તો એ આખી પરિસ્થિતિ એ થઈ છે કે ભારતીય જનતા પાર્ટીને મહારોગ લાગુ પડી ગયો છે વિકાસનો અને 30 વર્ષની સત્તાનો. હવે જે નેતાઓને લઈ આવ્યા એને થાળે પાડવાના
દિવસો આવી ગયા છે. હવે જ્યારે ગોપાલ ઇટાલિયા ફેક્ટર આવ્યું અને હવે મહાનગરપાલિકાઓની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે, એ જાન્યુઆરી ફેબ્રુઆરી તમારે ગણતરી રાખીને ચાલો તો ધીસ ઇઝ રાઈટ ટાઈમ ટુ પીક. જે પાયાનું કામ થવું જોઈએ આ જ થવું જોઈએ. એટલે હું કહું છું કે દિવાળી સુધીમાં ફટાકડા ફૂટશે અને જે ફૂટવાના હશે એ જે બધી વસ્તુઓ જુદી જુદી થઈ જશે. અને જ્યારે ઉમેદવારો ત્રણેય પાર્ટી મૂકશે, ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, તો આપણે જોવાનું એ રહેશે કે આમ આદમી પાર્ટી છે એ ભાજપની ટીમ બી બને છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ક્યાંય એક થાય છે, અથવા કોંગ્રેસ નંબર 3 ઉપર જ વહી જાય છે અને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આખી જમાવટ થાય છે ચૂંટણીની. પણ લોકો પાસે પ્રશ્નો ઘણા છે, સોલ્વ નથી થયા. વિકાસના નામે ઘણી જ બધી ઢીંડક ચાલ્યું છે. એટલે હકીકતે તમે કોઈ પણ સોશિયલ મીડિયા જોઈ લ્યો અને એમાં તમામ બાજુ જોઈ લ્યો, રસ્તાથી માંડી વિકાસની, રોજગારીના પ્રશ્નો જોઈ લ્યો, ભાવ વધારાના, હમણાં પેલું પેટ્રોલ ઇથેનોલ વાળું ચાલ્યું છે, એ બધું તમે જોવો ને તો લોક રોષ છે, પણ એને વાળી શકે એવા વિપક્ષી નેતા નથી, અથવા ભારતીય જનતા પાર્ટીમાં પણ એવા નેતા નથી જેનું ઉપજતું હોય પાર્ટીમાં કે ભાઈ એના વિસ્તારના એ પ્રશ્નો સોલ્વ કરી શકે. એટલે પરિસ્થિતિ બહુ ખરાબ છે. અને આ બે જે અત્યારે ચાલે છે એ પોતપોતાની સત્તાની ખેંચતાણ છે. આમાં પ્રજાનો મને નથી લાગતું કોઈને ભલીવાર કરવો હોત તો પાછલા 35 વર્ષમાં થઈ ગયો હોત. ઓકે, તો પ્રજાના ભલીવારની વાત છે અને પ્રજાના પ્રશ્નોની વાત છે, સાચી વાત છે. વિપક્ષ પણ ઉઠાવે ને સત્તા પક્ષના જે પણ પ્રતિનિધિઓ એ મૂકે ઉપર સુધી. બાકી ગટરના પ્રશ્નોથી લઈને, સામાન્ય પ્રશ્નોથી લઈને, એક ધારાસભ્યને અહીંયા જ નિકોલમાં પૂછાય ત્યારે ડોર ટુ ડોર અભિયાનમાં જાય તો એમ પૂછાય કે અમારા વિસ્તારનું સ્મશાન ક્યાં છે. આટલા વર્ષો પછી અમદાવાદની વાત થઈ રહી છે, માણાવદરની તો વાત નથી થઈ રહી. તો આ બધા પ્રશ્નો છે અને શિક્ષિત બેરોજગારો એ સૌથી મોટી સમસ્યા છે. અને જે કાયદેસરની ભરતી થવી જોઈએ 2, 2, 3, 4 વર્ષ સુધી જો પેન્ડિંગ રહે પ્રક્રિયા અને એમાં સહાયક ભરવામાં આવે તો પછી તમને પણ સવાલ થાય કે આટલું બધું ભણ્યા, આટલી બધી રાહ જોઈએ, હજુ અમારે શું યોગ્યતા સાબિત કરવાની છે? આ રાજનીતિ નથી, આ શિક્ષિત એ યુવાનોની વાત છે કે જે યુવાનો આજે પણ રાહ જોઈને બેઠા છે કે અમારો નંબર આવી જાય. મેરિટમાં તો છીએ, જોઈએ પ્રક્રિયા ક્યારે પૂર્ણ થાય છે. અપેક્ષા રાખીએ કે ફટાકડા જેના ફૂટવા એના ફૂટે દિવાળીએ, પણ એટલીસ્ટ જે શિક્ષિત બેરોજગારો છે પ્રક્રિયામાં આવીને ઊભા છે એ તમામને દિવાળી પહેલા એના ફટાકડા ફૂટવા જોઈએ કે નોકરીએ લાગી ગયા. જે મીઠાઈ વેચવાની તક મળવી જોઈએ. ઓકે, એને પણ મળવી જોઈએ. અને એ જ અપેક્ષા સાથે ધન્યવાદ સુનિલભાઈ. એ પોઝિટિવ નોટ સાથે આપણે સમપ કરીએ તો રોજગારી મુદ્દે ભાજપ વર્સિસ ભાજપ છે. જોઈએ આમાં ભલું જનતાનું કેટલું છે ને જે આક્ષેપો લાગે છે એ મુદ્દે હાઈકમાન્ડ કે ઉપરથી જે પણ નામો છે કેટલું ગંભીરતાથી લે છે. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચાર.